नमस्कार। संस्कृत भारतीय द्वारा आयोजित संस्कृताभि महानुभावानां मनोवाणी व्याख्यान कार्यक्रमे भवतां सर्वेषां स्वागतम्। संस्कृत भारती द्वारा ये 5वां दिन का कार्यक्रम मनोवाणी कार्यक्रम में सबका मैं हृदय से स्वागत करता हूं। इस कार्यक्रम में मेरे बीच जिनकी उपस्थिति है वैसे मैं मान लेता हूं। वैसे हमारा सौराष्ट्र प्रांत के अध्यक्ष महोदय जयशंकर भाई, उपाध्यक्ष महोदय कुलपति श्री भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी महोदय चेतन भाई, मंत्री महोदय पंकज भाई, अन्य कार्यकर्ता बंधु, सब संस्कृत प्रेमियों और मनोवाणी कार्यक्रम में जिनकी उपस्थिति है वैसे सब भारतीय। मैं सोच रहा था कि अपनी बात अच्छी तरह से रखने के लिए मातृभाषा का प्रयोग मुझे सही लगता है, तो क्षमा चाहता हूं। मैं मातृभाषा में सब बातें रखूंगा। 11 તારીખના રોજ આ કાર્યક્રમ પરમ પૂજ્ય સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીના આશીર્વાદની સાથે મનોવાણી નામના આ કાર્યક્રમમાં આપણે સૌ માણી રહ્યા છીએ। એમનો આશીર્વાદ આપણને મળ્યા અને એમણે રાષ્ટ્ર અને રાષ્ટ્રીયતાની વાત મૂકી આપણને આ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો। અનુક્રમ એના બીજા દિવસે શ્રી ભાગ્યેશભાઈજા, પછી પૂજ્ય ભદ્રેશ દાસજી સ્વામીના આશીર્વાદ મળ્યા અને અમારા કુલપતિ પૂર્વ કુલપતિ શ્રી પ્રતાપસિંહજી ચૌહાણ, એમણે પણ આપણને સૌને મનોવાણી કાર્યક્રમમાં એમની પોતાની લાગણી વહેંચી અને વાત કરી। આજે આપ સૌ વચ્ચે હું મારી વાત, મારા વિચારો વહેંચવાની તક લઉં છું। મને આ પ્રકારની તક આપી એ બદલ હું સંસ્કૃત ભારતીના તમામ કાર્યકર્તાઓનો ઋણી રહ્યો છું। આજે હું જે વિષય ઉપર વાત કરવાનો છું એ મારો વિષય છે સંસ્કૃતિ, સંસ્કૃત અને સંસ્કાર। આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાનમાં ભારતીય સંસ્કૃતિ ઉપર પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ વધ્યો છે અને પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ વધતા ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ ક્યાંક ઓછો થયો હોય એવું લાગ્યા કરે છે। અને એ પ્રભાવ વધતા આપણી જે કૃતિ છે, કૃતિ એટલે આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ, જે કંઈ આપણે બાળકથી માંડીને આપણા દેશ બાંધવો વચ્ચે જે કંઈ વાતો મૂકીએ છીએ તે કૃતિ સ્વરૂપે આપણે શિક્ષણના ક્ષેત્રમાં છીએ એટલે આપણા પાઠ્યક્રમો, આપણી તમામ બાબતો એ આપણી સમક્ષ મૂકીએ, કૃતિ સ્વરૂપે મૂકીએ છીએ। અને એ કૃતિ, તમામ કૃતિઓ એ આપણી વૃત્તિઓને નિયંત્રિત કરે છે અને એમાંથી આપણે પ્રવૃત્તિઓ તરફ જઈએ છીએ। મને એવું લાગ્યા કરે છે કે પાશ્ચાત્ય સંસ્કૃતિઓની કૃતિઓ છે એ આપણી વૃત્તિઓને પણ બદલી નાખી છે અને આપણી પ્રવૃત્તિઓ પણ બદલી નાખી છે। અને ક્યાંક ક્યાંક આ કૃતિઓએ આપણી અંદર નવા વિકારો જન્માવ્યા છે। મને કહેવામાં જરાકે અજુગતું નથી લાગતું કે આપણી ભારતીય સંસ્કૃતિ તો ત્યાગીને ભોગવી જાણો એ પ્રકારની વાત પકડીને આપણે આપણા સંસ્કારો, આપણી વાતો, આપણી કૃતિઓ હતો, આપણે સંગ્રહની પ્રવૃત્તિઓ આપણી અંદર વિકસે એવી માનસિકતા આપણી ક્યારેય નહોતી। વર્તમાનમાં આપણી એ માનસિકતા કૃતિઓને કારણે બદલાય છે।
આપણી વૃત્તિઓ બદલાય છે. આપણી વૃત્તિઓને આપણે નિયંત્રિત કરી નથી શક્યા અને એને કારણે આપણી અંદર કેટલાક વિકારો આવ્યા છે, આપણી અંદર કેટલીક બાબતો આવ્યા છે. સંસ્કૃત એક વાક્ય મને યાદ આવે છે, સતહસ્ત સમાહર સહસ્ત્ર હસ્ત સંકીર, એટલે કે સેંકડો હાથોથી કમાઓ, હજારો હાથોથી વહેંચો. આ પ્રકારની સંસ્કૃત એ યુક્તિ છે. એમાં એક કૃતિને આપણે ભૂલી ગયા છીએ કે આપણી સંસ્કૃતિ આ હતી અને એ સંસ્કૃતિ એ ત્યાગીઓની સંસ્કૃતિ હતી અને એને કારણે આપણી સંસ્કૃતિઓનો જે પ્રભાવ છે એ ઓછો થતો ગયો છે. તમે ઘણી બધી બાબતો એવી લઈ લો, આપણી વેશભૂષા એટલે કે આપણો પહેરવેશ, એ આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિનો પહેરવેશ લઈ લીધો. એક આચાર્ય એટલે કે એક શિક્ષકની વાત કરું તો આચાર્યનો પહેરવેશ શું હતો, એટલે ભૂષા એ આપણી બદલાય છે. એ જ રીતે આપણી ભાષા પણ, એની ઉપર પણ, આપણી ભાષા ઉપર પણ અન્ય સંસ્કૃતિની ભાષાનો પ્રભાવ પડ્યો. આપણે જે દેવ ભાષાની વાત કરીએ છીએ એને આજે કર્મકાંડની ભાષા બનાવી દીધી, એવું માનીને બીજી ભાષાઓને આપણે પ્રેમ કરતા થયા. એટલું જ નહીં, આપણી એને લીધે આપણી ઘણી બધી વર્તન શૈલીઓ બદલાય છે. આપણા અનેક પ્રકારના વર્તનો બદલાયા છે. આપણે સાદગીપૂર્ણ ખોરાક આપણી સંસ્કૃતિનો ખોરાક હતો. આપણે તામસી પ્રકૃતિઓ અમુક લોકો લેતા નો ખોરાક અમુક પ્રકારના લોકો લેતા હતા, જ્યારે સાત્વિક ખોરાકથી આપણે વિપરીત થઈને આપણી પ્રકૃતિથી વિપરીત એવા ખોરાકો તરફ ગયા, ઠંડા પીણાઓ તરફ વધ્યા, આપણા ખોરાકો બદલાયા. આમ કુલ મળીને જોઈએ તો પાશ્ચાત સંસ્કૃતિના પ્રભાવથી ભારતીય સંસ્કૃતિનો એક દ્રોહ થતો હોય, ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ ઓછો થતો હોય એવું લાગ્યા કરે છે. એટલે આપણે સ્વભાષા ભૂલ્યા, સ્વભૂષા ભૂલ્યા, સ્વદેશી બાબતો ભૂલ્યા અને આ જ રીતે આપણો પ્રભાવ એ બાકીની એટલે ભારતીય સંસ્કૃતિ સિવાયની સંસ્કૃતિનો પ્રભાવ આપણી ઉપર પડવા માંડ્યો. એને કારણે આપણા સ્વભાવ પણ બદલાયા અને સ્વભાવોની અંદર વિકારો પણ આવ્યા. કેટલીક વાત એ સ્વભાવ બદલાયા, એની સાથે સાથે આપણે સમભાવ આપણો જે હતો, આપણી સંસ્કૃતિમાં તો સમરસતાની વાત હતી, સમભાવની વાત હતી, એ સમભાવનો અભાવ ક્યાંક આપણને સૌને બદલાયો. એને કારણે આપણા સંસ્કારોનો પણ ક્યાંક દ્રોહ થતો હોય એવા પ્રકારની એક ભાવના આપણી સામે આવી. એટલે પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ થકી ભારતીય સંસ્કૃતિની અંદર આપણા કેટલાક મૂલ્યો ખોવાયા છે અને કોઈ પણ દેશની પ્રગતિનો આધાર છે એ એની સંસ્કૃતિ છે. એ એની પ્રગતિ એની સંસ્કૃતિની સભ્યતામાંથી જ પ્રગટ થાય છે. એટલે આપણી સંસ્કૃતિની સભ્યતા, આપણી સંસ્કૃતિનો પ્રભાવ એ ઓછો થવા પાછળ એ સ્વભૂષા, સ્વભાષા, સ્વદેશી, સ્વવ્યવહાર આ બધું આપણે ક્યાંક ક્યાંક ઓછું થતું ગયું અને પાશ્ચાત્ય સંસ્કૃતિ આપણી ઉપર વધારે હાવી થતી ગઈ અને એને લઈને આપણી જે સાંસ્કૃતિક પરંપરાઓ છે, યોગ, આસન, યમ, નિયમ વગેરે જે ઓછા થતા ગયા. સાંસ્કૃતિક ઇતિહાસ આપણો જોઈએ, શૌર્યનો ઇતિહાસ, સુરવીરતાની આપણી વાતો છે, ધર્મ રક્ષણની વાતો છે, ધર્મ રક્ષણને કાજે આપણે બલિદાનો અપાયા છે, એવી શૌર્યની વાતો છે, એ આપણી વચ્ચેથી ક્યાંક ઓછી થઈ. એ જ રીતે નહીં, આપણી સંસ્કૃતિનું જ્ઞાન વિજ્ઞાન પણ એ બદલાતું જોવા મળ્યું. આયુર્વેદનો પ્રભાવ સારું થયું કે આ પ્રકારે આપણને વિશ્વની અંદર એક વિશ્વગુરુની આપણી જે સંકલ્પના છે એને સાર્થક કરવા માટેની આ એક સારી એક તક મળી છે એમ કેવું હોય તો વિશ્વ જ્યારે સ્વીકારવા માટે કોરોનાજન્ય પરિસ્થિતિમાં આપણું આયુર્વેદ, આપણી હોમિયોપેથી, આપણી જે જ્ઞાન વિજ્ઞાનની વાતો, આપણા ધર્મ ગ્રંથોની અંદર જીવન ઉપયોગી ઉપદેશો જે છે, સામાજિક રહેણીકેણી છે, સામાજિક રિવાજો છે, શાસ્ત્રોમાં સમસ્યાઓનું સમાધાન બતાવ્યું છે, એ સમાધાન એ ક્યાંક આપણે શોધતા થયા છીએ. એટલે આ પ્રકારે આપણી દેશની પ્રગતિ હતી, આપણે સોને કે ચિડિયાની વાત હતી, એ ક્યાંક ક્યાંક ઓછી થઈ અને એ ઓછી થવા પાછળ આ બધી આપણી બાબતો છે, પારંપરિક બાબતો છે, એ ઓછી થવાને કારણે એ નવી પેઢીને બતાવવાની, એટલે જે તેજોમય ભારતની કલ્પના હતી, તેજ કિરણની ભૂમિ એટલે ભારત,
આવી સંકલ્પના જે આપણી એ નવી પેઢીને નવી રીતે બતાવવાની એક આવશ્યકતા રહી છે. અને આ રીતે ભારતની સારી બાબતોનું આપણે સૌને ગૌરવ થવું જોઈએ. એ ગૌરવપૂર્ણ ઇતિહાસ, એ ગૌરવપૂર્ણ વાતો આપણા સૌની સમક્ષ આવવી એ આવશ્યક છે. વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે ભારતના જીવન મૂલ્યો, ભારતના પૂર્વજો, ભારતની ધર્મ, ભારતની સંસ્કૃતિ, આ જેને કે રાષ્ટ્ર દેવો ભવ, આ પ્રકારની જે વાત છે એને સ્વીકારવાનો સમય આવ્યો છે. સમન્વય કરવાની જરૂર છે. અને સમન્વય કરવાની જરૂર એટલે સામાન્ય જરૂર છે. એક કૃષ્ણકાંત દવેની મને પંક્તિ યાદ આવે છે કે મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જળ, ચાલને રમીએ પળ બે પળ. આવી એક વાત એટલા માટે હું મૂકી રહ્યો છું કે આપણી પાસે તો અત્યારે ભલે થોડું થોડું છે, પણ આપણે પળ બે પળ એ રમીને પણ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટેની આ એક સમય આવી ગયો છે. મને જરા પણ કહેવામાં અજુગતું નથી કે વિશ્વના પ્રમુખ ધર્મો જે છે એ પ્રમુખ ધર્મોમાં હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ, આ ધર્મનો ઉદય ભારતમાં જ થયો છે. અને ભારતના માંથી આપણને સૌને આ ધર્મની અંદર એક નવી પરંપરા, નવી વાત આપણને મળી છે. આ તેજસ્વી રાષ્ટ્રની અસાધારણ એવી કેટલીક બાબતો છે જે સમજવા જેવી છે કે ભારતની અસાધારણ વાત કે ભારતવાસીઓ, ભારત દેશના દરેકે દરેક નાગરિકો આ ભારતનો જે દેશની ભૂમિ છે એને ભૂમિનો ટુકડો નથી માનતા. એ અખંડતાની વાત છે. એ ભાવાત્મક રીતે, સુરક્ષાત્મક રીતે ભૂભાગને માતૃભૂમિ તરીકે જુએ છે. એટલે ભારતનો દેહ છે એ ભૂમિ છે, ભારતનું મન છે એ સમાજ છે. સમાજને સમૃદ્ધ બનાવવા માટે, સમાજને સંપન્ન બનાવવા માટે, સમાજને અર્થસભર બનાવવા માટે એ ભારતનું મન એ રાષ્ટ્રની અવધારણામાં એ મહત્વનું પાસું છે. આપણી બુદ્ધિ એટલે કે ભારત, આ તેજસ્વી રાષ્ટ્રની બુદ્ધિ એટલે ધર્મ છે, રાજધર્મ, નીતિ શાસ્ત્ર છે. નીતિ શાસ્ત્ર એ આપણને ઘણી બધી નીતિઓ શીખવાડી છે. વાત આપણે રાજનીતિની કરીએ, વાત આપણે વિદુર નીતિની કે ધર્મશાસ્ત્રની અંદર આપણને વિદુર નીતિની વાત પણ કરી, ચાણક્ય નીતિ, કૌટિલ્ય નીતિની જે પણ વાત છે. તો આ પ્રકારે આપણી બુદ્ધિ છે, આ રાષ્ટ્રની અસાધારણ બુદ્ધિ જે છે એ ધર્મની તરફ લઈ જાય છે. જ્યારે રાષ્ટ્રનો પ્રાણ છે એ સંસ્કૃતિ છે. અને આ સંસ્કૃતિનો જીર્ણોદ્ધાર, આ સંસ્કૃતિને વધુમાં વધુ એ આપણે ચાહીએ છીએ. અને આ સંસ્કૃતિ તરફ આપણે સૌએ ખેંચાવાનો સમય આવ્યો છે. આ ચેતના છે, આ પારિવારિક બાબત છે. અને આ પ્રાણ શક્તિને આપણે વધારેમાં વધારે આગળ લઈ જવાની છે. ભારતનો આત્મા છે એ ખૂબ જ ઊંચાઈ ઉપર પહોંચેલી એ આધ્યાત્મિક વાત છે. અને એ સમર્પણની પરાકાષ્ઠા, એ ભક્તિનો ભાવ, આ બધી બાબતો છે એ રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્ર ગૌરવ અને ભારતીય ભાષા માટેનો પ્રેમ, એ આ બધું જ મળીને રાષ્ટ્ર ચેતના થાય છે. એટલે આ પ્રકારે ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ, ભારતીય સંસ્કૃતિની ધરોહર, ભારતીય પરંપરાઓ, આ બધી બાબતોમાં માત્ર ભૂમિ, જન અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ મળે છે ત્યારે રાષ્ટ્ર આરાધનાની વાત આવે છે. અને આ રીતે માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વી ગાહા, એટલે કે કોઈ પણ જે ભારતની પવિત્ર ભૂમિ છે એ મારી માતા છે અને હું તેનો પુત્ર છું. એ પ્રકારની ભાવના સાથે સૌ ભારતીયો આપણે રહીએ છીએ. અને આ ભારતીય સંસ્કૃતિ છે એ ધરોહરી એક જૂની સંસ્કૃતિ છે. એટલે આ સંસ્કૃતિની વાત એ પ્રથમ તબક્કામાં મેં આપને સૌને બતાવી કે ભારતીય સંસ્કૃતિ અને પછીનો જે વાત છે મારી સંસ્કૃત અને સંસ્કાર. એટલે આ રીતે સંસ્કૃતિના મૌલિક તત્વો છે એ 5 મૌલિક તત્વો: ભૂમિ, સમાજ, ધર્મ, ભાષા અને ઇતિહાસ. ભૂમિ એટલે મેં આપને સૌને વાત કરી એ રીતે જે અખંડતાની ભાવના સાથે, સમાનતાની ભાવના સાથે ની વાત છે. સમાજ એટલે એવો સમાજ કે જન જનને જાગૃત કરવા, જીવન મૂલ્યોનો આવિષ્કાર રાખવો, જીવન મૂલ્યોને આપણે ચાહવા, આ સમાજ. ધર્મ એટલે આપણું જે જીવન દર્શન, ભારતીય દર્શન, ભારતીય જીવન પરંપરાઓ, ભારતીય સંસ્કૃતિ, આ ધર્મ. અને ભાષા સાહિત્ય ઉપરની આજે વાત છે ત્યારે સંસ્કૃતિનું જતન કરવું, સંસ્કૃતિનું સંવર્ધન કરવું અને આ રાષ્ટ્રની જે પ્રાણ શક્તિ એ સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને
કઈ રીતે આપણે સંવર્ધિત કરી શકીએ એ મુખ્ય વાત છે, અને ઇતિહાસ એ આપણા ઇતિહાસની વાત. આમ સંસ્કૃતિના 5 મૌલિક તત્વો છે, અને આ 5 મૌલિક તત્વોને વધારે સારી રીતે જાળવીને સંસ્કૃતિનું સમૃદ્ધિકરણ કરવા માટે આ પ્રકારના એક વિવિધ કાર્યક્રમો અને આપણી અંદર થયેલા જે વિકારો છે, વિકૃતિઓ છે, એનું શુદ્ધિકરણ અને આપણી પ્રકૃતિઓનું વૃદ્ધિકરણ એ આપણી સંસ્કૃતિનું મૂલ્ય હતું. આ સંસ્કૃતિની વાત એ આપણે વાત કરી છે. એટલે આ રીતે સંસ્કૃતિ જ્યારે બચશે, સંસ્કૃતિનું સમૃદ્ધિકરણ થશે, સંસ્કૃતિ વધુ ને વધુ આગળ જશે, ત્યારે આપણે સંસ્કૃતિનું સંવર્ધન કરીશું. ત્યારે બીજા ક્રમે જે વાત આવે છે એ આપણી સંસ્કૃત ભાષાની છે. આ સંસ્કૃત છે એ સંસ્કૃતિનું વાહક છે અને સંસ્કારનું વાહક છે, જ્ઞાનની ચાવી છે. વિશ્વને આપણે જ્યારે વિશ્વગુરુની સંકલ્પના ની વાત કરીએ છીએ ત્યારે વિશ્વને આપણે જ્ઞાન આપીએ એ પ્રકારની આ ભારતીય સંસ્કૃતિ છે. અને એ સંસ્કૃતિનું તમામ પ્રકારનું સાહિત્ય, એ ધર્મગ્રંથો હોય, વેદ ઉપનિષદો હોય, જ્ઞાન વિજ્ઞાનની વાતો હોય, ઇતિહાસ હોય, આપણી તમામ બાબતો હોય, એ ઘણું ખરું સાહિત્ય છે એ સંસ્કૃતમાં છે. એટલા માટે જ્ઞાનની ચાવી એ આપણે સંસ્કૃતને કહીએ છીએ, અને એટલા માટે એ સંસ્કૃત સંસ્કૃતિનું વાહક છે, સંસ્કારનું સંવાહક છે. અને એ રીતે આપણે વર્તમાન સ્થિતિમાં એવી સ્થિતિમાં આવી ગયા છીએ કે સંસ્કૃત ભાષા દેવ ભાષા અને બાકીની જે પ્રાદેશિક અને વૈશ્વિક ભાષા ઉપરનો જ્યારે પ્રભાવ વધ્યો છે, ત્યારે સામાન્ય માણસમાં આ પ્રકારની સંસ્કૃત ભાષાનું મહાત્મ, સંસ્કૃત ભાષાનું મહત્વ, એનો મહિમા એ ગાવાનો આ બહુ અવસર છે. અને મનોવાણીના માધ્યમ થકી આપણે આ સંસ્કૃત ભાષાનો મહિમા ગાઈ રહ્યા છીએ. ત્યારે હું એક બે વાત સંસ્કૃતની બાબતે કહું તો આવી જ એક ભાષા હિબ્રુ ભાષા, જે હિબ્રુ ભાષાનો ઇતિહાસ આપણે જોઈએ તો ખૂબ જૂનો છે, કે ઇઝરાયલની હિબ્રુ ભાષા છે એ આપણા એક અખિલ ભારતીય અધિકારીના વક્તવ્યની અંદર પણ મેં સાંભળેલું છે. અને એ અખિલ ભારતીય અધિકારીના વક્તવ્યની અંદર વાત હતી કે ઈસવીસન પૂર્વે 500-400 વર્ષ પૂર્વે સંસ્કૃત હિબ્રુ ભાષાનો તમામ પ્રકારની એ ભાષા તરફનો પ્રભાવ હતો. અને એ ભાષા છે યહૂદી સંસ્કૃતિ જ્યારે પૂર્ણ કરાયે સુસજ્જ હતી ત્યારે હિબ્રુ ભાષા વ્યવહારમાં હતી. અને કાળક્રમે એ ધીમે ધીમે એ હિબ્રુ ભાષા છે એ ધર્મવિધિ પૂરતી જ ટકી રહી અને એ દેવોની ભાષા જ રહી. ત્યારે અમુક પરિવારો, એક પુસ્તક છે ધરાતળે પ્રગટી ભગવત ભાષા, એ પુસ્તકની અંદર બહુ સ્પષ્ટ વાત લખેલી છે કે એક પરિવારે આ હિબ્રુ ભાષાના ઉત્કર્ષ માટે, હિબ્રુ ભાષાને વધારેમાં વધારે સારી રીતે ઉજાગર કરવા માટેના પ્રયાસ કર્યા. અને એ પ્રયાસ પણ 2100 વર્ષ પછી, એટલે કે 1880માં એ પ્રયાસ થયા. અને 1925 એટલે કે 45 વર્ષ પછી ઇઝરાયલની આ ભાષા એ હિબ્રુ ભાષા તરીકે એ આ રીતે પ્રગટી. એટલે વાત એ મહત્વની છે કે આ પ્રકારે હિબ્રુ ભાષા જેવી સ્થિતિ અત્યારે સંસ્કૃત ભાષાની જોવા મળે છે. ત્યારે સંસ્કૃત ભાષાને વધારે આજની પરિસ્થિતિમાં વધારે સારી ભાષા બનાવવી હોય, વધારે દેવ ભાષાને કે આપણી આ સંસ્કૃત ભાષાને વધારે આગળ વધારવી હોય તો આપણે અત્યારની પરિસ્થિતિમાં જોઈએ તો યુનિવર્સિટીના લોગોની અંદર પાવકાનઃ સરસ્વતી આપ સૌને દેખાય છે. એટલું એ બચ્યું છે. ત્યારે કેટલી સત્યમ વદ ધર્મચર, આચાર્ય દેવો ભવ, માતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આ રીતે અમૃતમ તુ વિદ્યા, આ અને સંસ્કૃત ભાષાની વાત કરીએ તો આ રીતે સત્યમેવ જયતે, આવા એકાક્ષરી અથવા તો એક નાના સૂત્રાત્મક રીતે, એ પ્રતિકાત્મક રીતે સંસ્કૃત ભાષા આપણી સામે આવે છે. પણ મને જરા વધારે હું પોઝિટિવ થઈને વાત કરું તો એક માતાનું ઉદાહરણ આપું કે એક માતાની ગોદમાં એક બાળક બેઠું છે. એ માતા એને પોષણ નથી આપતી પણ ખાલી બેઠું છે. પણ એ જ્યારે બેઠું છે ગોદમાં, એ પોતાની ગોદમાં બેઠેલા બાળકને પણ માતા ઉર્જા પૂરી પાડતી હોય છે.
અને એ માતાનો સહવાસ, એ માતાનો સુવાસ, એ સુવાસ છે એ માતાની ઉર્જા થકી બાળક વધારેમાં વધારે આનંદ અનુભવતો હોય છે. ત્યારે મને જરા કંઈ કહેવામાં અતિશયોક્તિ નથી. આજે આટલું પણ પાવકાનઃ સરસ્વતી એ માતાને, એક માતા બાળકને જે રીતે ઉર્જા આપે છે એ જ રીતે આટલું પણ અન્ય ભાષાઓની સરખામણીમાં સંસ્કૃતની ઉર્જા આપણને સૌને મળે છે. નિરાશ થવાની જરૂર નથી. આંકડાઓની માયાજાળમાં આપણે નહીં પડીએ, પણ આના માટેનો આપણો પ્રયાસ, આપણે અંતર રાખીને પ્રેમ કરીએ છીએ જરૂર છે. ગાંધારીનું ઉદાહરણ અહીંયા વાત કરીએ, અંતર રાખીને પ્રેમ કરીએ છીએ, પણ એક અહીંયા આપણા હૃદય ઉપર હાથ રાખીને પૂછવું હોય તો પૂછીએ કે સંસ્કૃત ભાષામાં અભ્યાસ કરતા, સંસ્કૃતને ચાહતા એવા કેટલા લોકો, ભલે ગમે તેટલા હોય, આપણી આસપાસના વાતાવરણમાં આપણા 5 લોહીના સંબંધો કહી શકાય એવા 5 લોકોને આપણે લઈએ તો આપણો પૌત્ર, આપણો ભત્રીજો, આપણો ભાણો, આવા 5 નજીકના સગા લઈએ તો હું એટલે સુધીની આમ ચિંતા આપ સૌ સમક્ષ પ્રગટ કરું છું કે આ 5 જે વાતો છે, એ 5 બાબત, એટલે 5 જે પરિવારજનો છે, લોહીના સંબંધો છે, એ માતૃભાષા કે રાષ્ટ્રભાષાની વાત બાજુએ રહી, પણ પરભાષામાં અભ્યાસ કરી રહ્યા છીએ. ત્યારે આ ચિંતાનું એક કારણ છે, અને આ ચિંતાના કારણમાં સુધારો કરવા માટે, ચિંતા ઓછી કરવા માટે હું જેમ સંસ્કૃત ભારતી, સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે, સંસ્કૃત ભાષાના વિકાસ માટે, એવી રીતે વિદ્યા ભારતી પણ શિક્ષણમાં સમાજ પરિવર્તન અને શિક્ષણની અંદર આ એક સારું વિદ્યા ભારતીનું કાર્ય થઈ રહ્યું છે. અને એમાં જે 5 આધારભૂત વિષયો છે, એમાં સંસ્કૃત, સંગીત, યોગ, શારીરિક અને નૈતિક વિષયો છે. એટલે સંસ્કૃત હું પહેલા એટલે બોલું કે પ્રથમ ધોરણથી સંસ્કૃત ભણાવવામાં આવે છે, પ્રથમ ધોરણથી સંસ્કૃતનું જ્ઞાન આપવામાં આવે છે. અષ્ટાદશી શ્લોકી ગીતા એ બાળકને કંઠસ્થ કરાવવામાં આવે છે, એને બોલાવવામાં આવે છે. તો આ રીતે એક આપણે એક આશાનું કિરણ એ છે, અને મને એ આનંદની વાત છે કે આ વિદ્યા ભારતી અને આવી અનેક સંસ્થાઓ છે એ સંસ્કૃતના ઉત્કર્ષ માટે અને આ સંસ્કૃત ભાષાને વધારે સારી રીતે સમૃદ્ધ બનાવવા માટે પ્રયત્નશીલ છે. એટલે ક્યાંક હિબ્રુ ભાષાનું ઉદાહરણ આપ્યું કે આપણે 2100 વર્ષ પછી પણ આજે ઇઝરાયલની અંદર હિબ્રુ ભાષાનો પ્રયોગ થાય છે, તેમ આવનારા દિવસોમાં જ પણ આ ભારતીય ભાષા, એ સંસ્કૃત ભાષા વધુ ને વધુ પ્રયોગ થાય એ પ્રકારની એક આશા પણ લઈ શકીએ છીએ. અને આ રીતે શીખવાની પ્રક્રિયામાં મહત્વની અને સરળ ભાષા છે. એક વાત અહીંયા એ પણ સ્પષ્ટ કરું છું કે શીખવાની પ્રક્રિયામાં ભારતીય ભાષા, સંસ્કૃત ભાષા અને કોઈ પણ ભાષાની એક પ્રક્રિયા છે. આજે આપણે શીખવા માટે સંસ્કૃત ભાષામાં સંભાષણનો પ્રયોગ કરીએ છીએ, સંભાષણ કરીએ છીએ, સરળ સંભાષણ તરફ આપણે જઈએ છીએ, અને સરળ સંભાષણથી આપણે એ કાવ્યશાસ્ત્ર સુધી જઈએ. પણ આ કોઈ પણ ભાષા શીખવા માટે એક મનુષ્યની જન્મની જે યાત્રા શરૂ થાય છે ત્યારથી ભાષા એના વ્યક્તિત્વનો એક ભાગ બની જાય છે. ભાષા એ સંસ્કાર છે. એ ગર્ભધાનના સમયથી એ ચિત્ત પર બધા જ અનુભવો અને સંસ્કારો એ બાળક ગ્રહિત કરે છે. એટલે કોઈ પણ વ્યક્તિત્વનો વિકાસ, કોઈ પણ વ્યક્તિત્વ ક્યાંથી વિકસે તો કે ગર્ભધાનથી. જન્મ પૂર્વેથી આપણી જીવન યાત્રા શરૂ થાય છે અને એ ગર્ભ સંસ્કાર આપણને મળે છે. ગર્ભધાનના સમયથી આ સંસ્કારનો અનુભવની સાથે સાથે બાળકના ચિત્તમાં ભાષા એ શીખવાની પ્રક્રિયા શરૂ થાય છે. એટલે મનુષ્ય જન્મથી ભાષા શીખે એવું નહીં, અભિવ્યક્તિ પછી કરે છે, પણ જન્મ પૂર્વેથી એના ચિત્તની અંદર એના ભારતીય ભાષા અથવા તો કોઈ પણ ભાષાનું બાળક હોય તો એ ચિત્ત, એટલે જન્મ વખતે એ બાળક સમૃદ્ધ ભાષાનો સ્વામી હોય છે. ફરી વખત બોલું છું આ વાક્ય કે જન્મ વખતે જ બાળક
એ સમૃદ્ધ ભાષાનો સ્વામી હોય છે. ત્યારે મારે સંસ્કૃત ભારતી સાથે સંકળાયેલા સૌ કાર્યકર્તાને એ પણ અપીલ કરવી છે કે આપણે બાળક જન્મ પછીની પ્રક્રિયામાં સંસ્કૃતનું સંવર્ધન, સંસ્કૃત શીખે એના પ્રયાસો તો છે જ, પણ ગર્ભધાનથી ભાષા શીખે છે ત્યારે ધાત્રી માતાઓ એટલે કે જે ગર્ભવતી માતાઓ છે એને પણ, અને આપણી તો સંસ્કૃતિ છે, આપણા તો સંસ્કાર છે કે જ્યારે માતા ગર્ભસ્થ હોય ત્યારે એમને શાસ્ત્રોનું જ્ઞાન કરાવવામાં આવતું, શાસ્ત્રોક વાર્તાઓ કરવામાં આવતી, સારી સારી વાતો કરવામાં આવતી હતી. એટલે આ રીતે જન્મ પૂર્વેથી બાળકને જયતુ સંસ્કૃતમ એટલે કે સંસ્કૃત ભાષાનું જ્ઞાન જો માતા મેળવશે, સંસ્કૃત ભાષા વિશેના સંભાષણો માતા કરશે, તો એવું જન્મનારું બાળક છે એ એના ચિત્તી પ્રદેશમાં, ચિત્તમાં સંસ્કૃત ભાષાનો એ સ્વામી બનશે. એ બહુ સ્પષ્ટ રીતે સાયકોલોજીકલ દ્રષ્ટિએ પણ આપણે કહી શકીએ છીએ. બાકી મનુષ્યની જે બીજી વિશેષતા છે એ ભાષા એ સંવાદનું ભાષ્યમ છે. યા ભાષ્યતે સા ભાષા, એ સંવાદ કરે છે અને સંવાદમાંથી એ મૌખિક અને લેખિત રીતે બે રૂપમાં એ ભાષા શીખે છે. અને ભાષા એ કેવળ વાચિક સ્વરૂપની નથી, એ ભાવનાત્મક પણ છે. એટલે એ ભાવાત્મક રીતે પણ એ શબ્દરૂપી સંસ્કારો ગ્રહણ કરે છે અને પછી એ ધ્વનિ તંત્રમાં જેવું સાંભળે એવું એ બોલવાની શરૂઆત કરે. અને એ રીતે ભાષાનો જે સંબંધ છે એ નાદ સાથે છે. જે નાદ બ્રહ્મ કહીએ છીએ, બ્રહ્મનાદ સ્વરૂપ છે, જેને બ્રહ્મનાદ એટલે ઓમકાર સ્વરૂપ છે. એટલે નાદનો અર્થ એટલે વાણી, અવાજ, અને એની ભાષાનો જે સંબંધ આ રીતે નાદ સાથે છે, બ્રહ્મ સાથે છે, અને બ્રહ્મનાદ કહીએ છીએ. અને એ રીતે ઓમકાર આપણે જે કરીએ છીએ એ એટલે શબ્દ, એટલે આ રીતે નાદનો અર્થ એ વાણી કે અવાજ, અને એ રીતે એ વાણી કે અવાજ માંથી પછી શબ્દ અને અર્થ, એટલે શબ્દ એ વાણી છે અને અર્થ એ વ્યવહારિક સંદર્ભ છે. એટલે આ રીતે ભાષામાં બે પાસાઓ છે, એક સિક્કાની બે બાજુઓ જેવી, એક શબ્દ અને બીજો અર્થ. શબ્દ સ્વરૂપે વાણી જેને આપણે કહીએ છીએ, અર્થ સ્વરૂપ એટલે કે વ્યવહારિક અર્થ, જેના વિચારો, ભાષાઓ, ઈચ્છાઓ, તર્ક, અનુમાનો આ બધું છે એ શબ્દ સાથે. એટલે આમ અર્થ અને શબ્દનો સંબંધ એકાત્મ છે. અને આ રીતે ધ્વનિ અને અર્થ આ બંને, અથવા તો અર્થ અને શબ્દ બંને એક સાથે એનો વિચાર કરવો પડે. કુલ મળીને આપણે જે વાત કરીએ છીએ કે ભાષા જન્મ પૂર્વેથી શરૂ થાય છે. ભાષાની વાત છે એ મૌખિક અને લેખિત હોય છે, માત્ર વાચિક સ્વરૂપની નથી હોતી, અને એ ભાવાત્મક રીતે જોડાયેલી છે. એની સાથે શબ્દ અને અર્થ એકાત્મ ભાવે એનો સંબંધ છે. એ ધ્વનિ સાથે પણ સંબંધ છે. ધ્વનિ સાથે કેવો સંબંધ છે તો કે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ આ બધા જે પંચ મહાભૂતો કહીએ છીએ એનો ધ્વનિ સાથે સંબંધ છે. અને એ કામમાં કર્મેન્દ્રિયોની ભૂમિકા છે એ મહત્વની બની દેતી હોય છે, શારીરિક દ્રષ્ટિએ, જેને આપણે સ્વરતંત્ર કહીએ છીએ. અને આ રીતે ધ્વનિમાં એક એનો પ્રાણ સાથે, ભાવ સાથે સંબંધ રહેલો છે. અને એ રીતે ધીમે ધીમે એ વ્યાપ્તિ સંપૂર્ણ જીવનમાં આવે છે. અને શ્રવણ, એ રીતે ભાષાના ચાર જે કૌશલ્ય છે, શ્રવણ, ભાષણ, વાંચન અને લેખન, અને આ રીતે એમાં પછી પદ પણ આવે છે. અને આ રીતે શુદ્ધ ભાષા, મધુર ભાષા તરફ આપણે જઈએ છીએ. આ રીતે સંસ્કૃત એક સરળ ભાષા જેવી છે, અને એ સરળ સંભાષણ તરીકે આ રીતે એક સંસ્કૃત ભાષા પણ વિકસે છે. સંસ્કૃતિ સાથે સંસ્કૃત ભાષા જોડાયેલી છે. હવે ત્રીજી જે બાબત છે કે સંસ્કૃતિ, સંસ્કૃત અને એની સાથે જોડાયેલી વાત છે એ સંસ્કારની છે. હું જરા પણ અતિશયોક્તિ નથી કરતો, બિલકુલ સ્પષ્ટ રીતે કહું છું. આપણા સંસ્કારમાં જે સંસ્કૃતિનો અભ્યાસ કરે છે, સંસ્કૃત ભાષામાં અભ્યાસ કરે છે, એના સંસ્કારોમાં એ સંસ્કારની ભાષા તરીકે ઉત્તમ ભાષા એ સંસ્કૃત એ જોવા મળી છે. ભારતીય સંસ્કૃતિની વાત
એટલે સંસ્કૃતિની ભાષા છે. ભારતને જો સમજવું હશે તો આપણે સંસ્કૃતમાં, અને ભારતને સમજવા માટે ભારતીય સંસ્કારો આપણે કેળવવા હશે તો ક્યાંક સાંસ્કૃતિક બાબતો, સંસ્કૃતની વાતો એ આપણા માટે મહત્વની છે. અને આપણે બાકી ઇન્ડિયા તો સારી રીતે સમજી શકે છે લોકો. ભારત શબ્દ છે એ ભા અને રત એટલે આ રીતે અલગ પાડીને પણ આપણે ભારતની સંકલ્પના વધુ સારી રીતે સ્પષ્ટ કરી શકીએ છીએ. એટલે આ રીતે ભારતીય સંસ્કૃતિનું જેટલું મહત્વ વધે, ભારતીય સંસ્કૃતિ વધુ ને વધુ આગળ વધે, એ ભારતીય સંસ્કૃતિની સાથે સાથે સંસ્કૃતનો વિકાસ થાય. સંસ્કૃત એ આપણે સારી રીતે શીખતા થઈએ અને સંસ્કૃત એટલે સરળ સંસ્કૃત, સરળ સંભાષણ ના આપણે કાર્યક્રમોમાં જોડાય, વર્ગોમાં જવાનું થાય તો વધારે સારી રીતે કાવ્યશાસ્ત્ર પછી પણ આ રીતે એક સંસ્કારની ભાષા તરીકે આપણે સૌ સંસ્કૃતિને અપનાવતા થઈએ અને સંસ્કૃતિની સાથે સાથે સંસ્કારોને મેળવતા થઈએ. મૂલ્ય શિક્ષણની વાતો કરીએ, જીવન શિક્ષણની વાતો એ સંસ્કૃતમાં થઈ શકે. આમ સંસ્કૃતિ, સંસ્કાર અને સંસ્કૃત આ ત્રણેય વચ્ચેનો સમન્વય, સમુચ્ચય સંબંધ એક પારસ્પરિક સંબંધ છે અને એ રીતે સંસ્કૃત ભાષા એ આપણા માટે ખૂબ ઉપયોગી છે અને સંસ્કૃત ભાષાનું જ્ઞાન ઉપયોગી છે. આ એક વિસ્તારની વાત કર્યા પછી કેટલાક મારા અનુભવો પણ થોડા સમયમાં હું શેર કરું છું, મારી પાસે જે સમય છે એમાંથી. કે એક અનુભવ આપ સૌ જાણો છો કે રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં કાર્યવાહક પ્રમુખ તરીકેનું દાયિત્વ મને 6 વર્ષ સુધી રહ્યું અને એમાં સંસ્કૃત માધ્યમમાં ચાલતી પાઠશાળાઓ 50 થી વધુ ગુજરાત રાજ્યમાં એ પ્રભાવિત રીતે સંસ્કૃત શીખવે છે, સંસ્કૃતનું વધુ ને વધુ લોકો જ્ઞાન મેળવે છે. એના માટે સંસ્કૃત માધ્યમમાં આપણે પુસ્તકો આપીએ છીએ. પણ જે વિદ્યાર્થી સંસ્કૃત માધ્યમમાં નથી એવા કેટલાક પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે પુસ્તકો તૈયાર કરવામાં આવે છે. ઘણા બધા વિદ્વતજનો વચ્ચે ચર્ચા, વિચાર વિમર્શ અને એનું ક્રિયાન્વયન કરવાનો એક અવસર એ મને મળેલો છે. અને આ અવસર સમય દરમિયાન એક વિષય મારી સામે જે આવ્યો છે, એક મુશ્કેલી જે આવી હતી એ આપ સૌ વચ્ચે મૂકું છું, કારણ કે ખૂબ વિદ્વતજનો જોડાયેલા છે અને એ વિદ્વતજનોને મારે એ વાત કે ક્યાંક કોઈક જગ્યાએ સંસ્કૃતનો પ્રભાવ આપણે સાથે મળીને ઓછો તો નથી કરતા ને. બહુ ચિંતન કરવા જેવો વિષય છે, સમજવા જેવો વિષય છે. કે એટલા માટે કે ક્યાંક માધ્યમિક શાળાના કે પ્રાથમિક શાળાના બાળકોને સરળ સંસ્કૃત શીખવાડવાનું હોય છે, ત્યારે સરળ સંસ્કૃતને બદલે આપણે એટલું અઘરું સંસ્કૃત આપી દઈએ છીએ, એટલા શ્લોકોનું પઠન કરવાને શ્લોકો માત્ર ગોખતા થઈ જાય છે, બાળક સમજતા નથી થતા. ત્યારે મારે સૌ વિદ્વતજનો અહીંયા સાથે છે ત્યારે એક વાત કે જયતુ સંસ્કૃતમ જયતુ ભારતમ, આ યુક્તિને સાર્થક કરવું હોય તો, અને આપ સૌ જાણો છો સરળ ભાષામાં સંસ્કૃત એ ના પુસ્તકો જો મુકાય તો બાળક સંસ્કૃત સુરુચિપૂર્વક એ શીખી શકે, સરળ સંસ્કૃત શીખી શકે. એટલે આ એક વાત. સાથે સાથે યુનિવર્સિટીના કુલપતિ તરીકે મારે એ પણ કહેવું છે કે આપણે સંસ્કૃત ભાષાના જે કાર્યક્રમો થાય છે, ઘણા બધા છેલ્લા 3 વર્ષમાં મારે વિવિધ પ્રકારના કાર્યક્રમોમાં, શિબિરમાં જવાનું થાય છે. સંસ્કૃત સંભાષણ શિબિર હોય, આવાસી ભાષા પ્રબોધન વર્ગ હોય, શિબિર ચાલન પ્રશિક્ષણ હોય કે ભાષા શુદ્ધિ વ્યાકરણ વર્ગ હોય, બાલ કેન્દ્રો ચાલતા હોય, પત્રાચાર શિક્ષણ યોજના હોય, સંસ્કૃત દિનની ઉજવણી હોય કે પછી ગીતા જયંતિની ઉજવણી, આ બધા જ કાર્યક્રમો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે થાય એવો આવકાર પણ કરું છું. અને આ પ્રકારમાં એટલે જેને સાચ અર્થમાં સંસ્કૃતોત્સવ કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સૌને આમંત્રિત કરું છું. અને આ જ રીતે સંસ્કૃત સાથે જોડાયેલા સૌ સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યકર્તાઓને એ પણ આહવાન કરું છું કે યુનિવર્સિટીની વિવિધ કોલેજોમાં, યુનિવર્સિટીમાં વસ્તુ પ્રદર્શની, વિજ્ઞાન પ્રદર્શની, ગ્રંથ પ્રદર્શની કે સંસ્કૃત શિક્ષણ માટે કે સંસ્કૃત વાંચન અને પ્રોત્સાહન માટે કોઈ પણ કાર્ય
કોઈ પણ જે આપણે રોડ મેપ છે એ પૈકીનું કોઈ પણ કાર્ય કરવું હોય તો વધારે સારી રીતે એ કાર્ય કરવા માટે અનુકૂળતાઓ છે અને પૂર્વે પણ આ પ્રકારે અનુકૂળતા કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ખૂબ જ સારી રીતે આ કાર્યને વધાવ્યું છે। ત્યારે આપ સૌને પણ આહવાન કરું છું કે આવનારા દિવસોમાં વધુ ને વધુ આવા પ્રકારના કાર્યક્રમ માટે મોકળાશ છે અને આ રીતે એક સારું વદતુ સંસ્કૃતમ જયતુ ભારતમ આ સંસ્કૃત સંભાષણના માધ્યમ થકી સંસ્કૃતની વિવિધ વર્ગો થકી આપણે વધારે સંસ્કૃતનું સંવર્ધન કરી શકીશું અને સંસ્કૃતને વધારે સારી રીતે ચાહી શકીશું અને આપણી જે મૂળભૂત માત્ર દેવ ભાષા કે કર્મકાંડની ભાષાથી ઉપર ઉઠીને આપણું જે શાસ્ત્ર આપણા જે સંસ્કારો છે એના થકી આપણે વધુ લોકો સુધી પહોંચાડી શકીશું અને એ માટે આપણે વધારે સારી રીતે કાર્ય કરીએ એવી અપીલ સાથે આજે મને લગભગ 40 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો। એ 40 મિનિટના સમયમાં એક મારો વિચાર વહેંચવાની મેં વાત મૂકી છે। તો સંસ્કૃતિના સૌ સંવાહક છીએ, સંસ્કૃતના વાહક છીએ, સંસ્કૃત ભાષા તરીકે આપણે સેવીએ, સંસ્કૃત ભાષાને આપણે વધારેમાં વધારે પ્રોત્સાહિત કરીએ અને આપણે આપણી સંસ્કારોને વધારેમાં વધારે એ આગળ વધારીએ। સંસ્કૃત માધ્યમ થકી સંસ્કૃતિના માધ્યમ થકી આપણા સંસ્કારોને વધારે મૂલ્યવાન બનાવીએ અને આ આવનારી પેઢી આવનારા દિવસો એ વિશ્વગુરુ તરીકે આપણો ભારત દેશ ઉભરીને આવશે એમાં બે શંકા નથી, એમાં કોઈ બેમત નથી અને એ રીતે આપ સૌને પણ અપીલ કરું છું કે વધારેમાં વધારે લોકો જોડાય। એક વાત અત્યારે સૌ લોકડાઉન 4ની સ્થિતિમાં એટલે કે 4ની સ્થિતિમાં છો, સુરક્ષિત હશો અને આ મનોવાણીના કાર્યક્રમના માધ્યમ થકી આપણે સૌ વાત સાંભળી રહ્યા છીએ ત્યારે આવનારા દિવસોમાં આપણી જે ભારતીય પરંપરાઓ છે, આપણા જે જીવન મૂલ્યો છે, આપણી જે શિક્ષણ આપણું જીવન દર્શન છે એ આવનારા દિવસોમાં વિશ્વને આપણે બનાવી શકીએ। આપણે નમસ્તે તો વિશ્વ સમક્ષ મૂકી દીધું છે, એટલું જ નહીં જૈન ધર્મની વાત આવી ત્યારે આપણે માસ્ક પણ પહેરીને જૈન મુનિઓ તો આજથી 2500 વર્ષથી એ માસ્ક પહેરીને ફરે છે ત્યારે એ પણ આપણા એક સંસ્કાર છે, એ પણ આપણી એક સંસ્કૃતિ છે। 2 ગજની દૂરીથી આપણે વાત કરીએ એ પણ જૈન સંપ્રદાય છે। તો આ રીતે આપણે આ બધી જ આપણી પારંપરિક અને અમૃત બાબતો છે એ સૌની સામે મૂકીએ અને ભારતીય વધુ ને વધુ પ્રભાવક બને એવી સંકલ્પના સાથે સૌને વધતુ સંસ્કૃતમ જયતુ ભારતમ